હેલો દોસ્તો, કેમ છો? હું છું જીતુ રાવલ. યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મિત્રો, ગૌતમભાઈ ભટ્ટ સાહેબનું પ્રવચન જાણી એવો આનંદ થયો, જાણી માં સરસ્વતી પ્રત્યક્ષ પધાર્યા. મને આ બીજી વખત લાભો મળ્યો છે દોસ્તો. વિજ્ઞાન મેળવ હતો શારદા વિદ્યા મંદિરમાં, અને હું નિર્ણાયક તરીકે ત્યાં આગળ ગયો હતો. ત્યારે મને આ લાભો મળ્યો. ગૌતમભાઈ ભટ્ટ સાહેબ પંડિત બ્રાહ્મણ છે, એટલે માં સરસ્વતીના અંશો એમના ડીએનએ માં છે, અને આવા આચાર્ય પ્રાપ્ત થવા એ શાળા અને વિદ્યાર્થીઓનું નસીબ છે, ગૌરવ છે. હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આજના સુવર્ણ જયંતિના અધ્યક્ષ મહોદય માનનીય મીતાભાઈ બેન શ્રી, હું આપણે એ બાબતમાં વિશેષ અભિનંદન અને ધન્યવાદ આપું છું. આપ શ્રી આ જિલ્લાના પહેલા મહિલા જિલ્લા શિક્ષણાધિકારીના પદ સંભાળી રહ્યા છો. આ માટે મારા તરફથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, અને હું આપનું સ્વાગત પણ કરું છું. મિત્રો, વડીલો, આજનો આ સુવર્ણ જયંતિનો મહોત્સવ ખૂબ આનંદનો વિષય છે, અને મારા માટે તો વિશેષ આનંદ અને ગૌરવ છે. કારણ કે મંચ ઉપર બિરાજેલ ઘણા બધા મારા વિદ્યાર્થી મિત્રો છે, અને સામે પણ હું દર્શન કરી રહ્યો છું જે આચાર્ય મિત્રો બેઠા છે, શશિકાંતભાઈ વગેરે, એ પણ મારા વિદ્યાર્થીઓ છે. ડોક્ટર સારિકા, જે અહીંયા આગળ પહેલા નંબરે પાસ હતી, એ પણ મારી વિદ્યાર્થી છે. ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના છે અને મારા વિદ્યાર્થીઓ છે. હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. ઉદ્ઘાટક શ્રી ભાનુભાઈ સાહેબ જરા નીકળી ગયા છે, પણ એના ખાસ મિત્ર કિરણભાઈ હાજર છે. એમની આ ટીમ જે છે, એમને તાલુકામાં જ નહીં, જિલ્લામાં નહીં, પણ રાજ્યમાં ડંકો વગાડ્યો છે. કિરણભાઈ સાહેબ કિરણની મોટી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તો છે જ, પણ રાજ્યના શ્રેષ્ઠ પ્રિન્સિપાલ છે. એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને મંચ ઉપર બિરાજ મારા જ વિદ્યાર્થી વેરાવળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, એમને પણ ચાલુ વર્ષે શ્રેષ્ઠ આચાર્ય શ્રી નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. હું એમને ખૂબ ધન્યવાદ. મિત્રો, આચાર્યશ્રીના સહયોગથી કિરણભાઈ અને ભાનુભાઈએ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, ખરેખર તાલુકાના જિલ્લા માટે ખૂબ જ મહત્વની અને ઐતિહાસિક છે એમ કહું તો ખોટું. ભાનુભાઈ સાહેબે શિક્ષકમાંથી આચાર્ય બન્યા, આચાર્યમાંથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય બન્યા, ત્યાર પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય બન્યા, અને આજે સર્વાનુમતે રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ છે. આનાથી વિશેષ ગૌરવ બીજું શું હોઈ શકે દોસ્તો? આ બંને મિત્રોને અને એમના સહયોગી
ગજેન્દ્રભાઈ સાહેબ, ગૌતમભાઈ ભટ્ટ સાહેબ, આ સર્વેને હું ખાસ વિશેષ અભિનંદન આપું છું. અતિથિ વિશેષ તરીકે મનુભાઈ, જે અત્યારે રાજ્યનો સમૃદ્ધ જિલ્લો, શિક્ષિત જિલ્લાની અંદર કાર્યપાલક ઇજરે તરીકે સેવાઓ આપી રહ્યા છે. મિત્રો, ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. આટલી મોટી ક્લાસ 1 ની પોસ્ટ ઉપર હોવા છતાં કેટલા સૌમ્ય છે આપ જોઈ શકો. મિત્રો, પદનો કોઈ પાવર નથી એમનામાં. એટલા હસમુખા છે. પોતે તો આગળ વધ્યા જ છે, પણ પરિવારને પણ સાથે રાખી અને એમની પ્રગતિમાં પણ યશભાગી બન્યા છે. એમને પણ હું અભિનંદન કરું. રાજ્યના ડેપ્યુટી કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ, શાળાના પૂર્વ આચાર્ય શ્રી, મારા ગુરુ કહું તો ખોટું નથી, અને એમના માતાજી પધાર્યા છે. હું એમના ચરણોમાં વંદન કરું છું. ખૂબ મને હૂંફ આપી છે. મારા પ્રગતિના યશભાગી સાહેબ અને બેન બંને છે. યોગેશભાઈની વાત કરું મિત્રો, એ પણ ક્લાસ 1 ઓફિસર છે અને રાજ્ય કક્ષા હસમુખા છે. યશસ્વી કામગીરી કરી છે અને વર્ક ઇઝ વર્શિપમાં માનનારા છે. કામ ઇઝ આટલી નાની ઉયા વયે પણ એમને 4 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. પ્રથમ એવોર્ડ 2009 ની અંદર બેસ્ટ ડોગ ઇન્સ્પેક્ટર તરીકેનો એવોર્ડ એમને પ્રાપ્ત કર્યો. મિત્રો, 2019 ભૂલાય એમ નથી. એ કપરો કોરોના કાળ હતો અને એની અંદર એમને જે અદ્વિતીય કામગીરી કરી છે, દિવસ રાત જોયા, રાત જોયા, અને એ માટે એમને પણ એ સરસ કામગીરી બાબત રાજ્યનો એવોર્ડ પ્રાપ્ત થયો 2019 ની. 2021 ની અંદર ફરીથી એમને બેસ્ટ સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો. અને ત્યાર પછી હમણાં ગઈ સાલ રાષ્ટ્રીય લેવલે, નેશનલ લેવલે ડ્રગ કંટ્રોલર ઓફિસર શ્રેષ્ઠતાનો એમને એવોર્ડ પ્રાપ્ત થયો. આવા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. દોસ્તો, આ બંને મહાનુભાવોને તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ડાયમંડ ઓફ અવર સ્કૂલ આપણા હીરો છે, અને એમનામાંથી આપણે જે ભણી રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રો, એમને પ્રેરણા લેવાની છે કે આપણે પણ એમની દિશામાં જવાનું છે. મસ્તક વિરાજિત છે પ્રફુલભાઈ, એ પણ મારા વિદ્યાર્થી છે. ડોક્ટર ભાર્ગવીબેનના બાપુજી મારા વિદ્યાર્થી હતા. મથુરભાઈ ટ્રસ્ટીસી, ખૂબ જ શિક્ષણના જીવ, અને એમ પટેલના પૂર્વ શિક્ષક શ્રી, એમને પણ હું અભિનંદન પાઠવું છું. તમામ મંચસ્થ મહાનુભાવો અને ખાસ કરીને મનુભાઈ સાહેબ હંમેશા આપણી હાજરી હશે, અને આપ સૌ તો ખાસ નજીકથી ઓળખતા હશો. હું તો એમને શુભેચ્છક સર, શુભાશિત સર તરીકે ઓળખું. કોઈ પણ સારો પ્રસંગ હોય, જન્મદિવસ હોય, કોઈ બીમાર હોય તો એની સ્વચ્છતાની શુભેચ્છાઓ હંમેશા આપતા રહ્યા છે, અને દર પૂનમે એમનો શુભેચ્છા સંદેશ આવી જાય. હું એમને પ્રણામ કરું છું, એમની પણ હું વંદન કરું છું. ડાયસ ઉપર વિરાજેલ બાકીના તમામ આચાર્યશ્રીઓ, સંજયભાઈ, રમણીકભાઈ, ફરીથી મનીષભાઈને યાદ કરું છું, ગજેન્દ્રભાઈ, આપ સૌએ
આપની સંસ્થામાં જે ધૂપ સરી સળગાવી છે એની મહેક માત્ર તમને અને બાળકોને નથી મળતી, છેક રતનપુર સુધી પહોંચે છે. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, પધારે સર્વ આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રીઓ, દાતાશ્રીઓ, ગ્રામજનો, પ્રમુખ શ્રી સીબી પટેલ સાહેબ, દેવકરણભાઈ, તમામ ટ્રસ્ટીગણ, આચાર્ય શ્રી મવજીભાઈ સાહેબ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વને આ શુભ પ્રસંગની શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન પણ પાછું. મિત્રો, આ શાળાની શરૂઆત 1970માં પણ એ પહેલો શું હતું? પહેલા તો ભણવાનું તો હતું જ, પણ અમે બધા એ પહેલા ભાનુભાઈ સાહેબની સ્કૂલ ઉમેદગઢની અંદર ભણવા માટે જતા, દોડતા જવાનું, દોડતા 4 મોઘાઓ પસાર કરવાના, અને ચોમાસું આવે ને ત્યારે તો કિનારે બેસી રહેવાનું, અને કદાચ પાછા પણ આવી જવું પડે એવું પણ બન્યું. આવા સંજોગોમાં દીકરીઓને ભણવાનો ચાન્સ ક્યાંથી મળે? આ બધી મુશ્કેલીઓ ગામના વડીલોના ધ્યાનમાં આવી દોસ્તો, અને એ વખતની શરૂઆત કરી પૂજ્ય બાબુભાઈ પંચાલ સાહેબના નેતૃત્વમાં. હાલના પ્રમુખ શ્રી સીબી પટેલ સાહેબના બાપુજી ભીખાભાઈ કચરાજીના સહયોગથી, શામળદાસ મુખી, ગિરધરભાઈ માધાભાઈ રવજીભાઈ, મોહનભાઈ વીરચંદભાઈ, બેચરભાઈ ગુલાબચંદ, આ બધાની ટીમે નક્કી કર્યું કે નહીં, આપના ભવિષ્ય માટે, આપના બાળકો માટે કંઈક કરવું પડશે, અને એમને સ્કૂલની સ્થાપનાના ચક્રો ગતિમાન કર્યા, મંજૂરી મેળવી ને શરૂઆતની શાળા એ બાબુભાઈ પંચાલના મકાનમાં સ્ટાર્ટ કરવામાં આવી. અને ત્યારથી, અને એ વખતે પ્રગતિના સોપાનો શરૂ થયા, અને ત્યાર પછી અહીં આગળ આ ભવનનું નિર્માણ થયું. એટલા બધા સરસ આચાર્યો મળ્યા. અરવિંદભાઈ પંડ્યા સાહેબ, મેં જણાવ્યું કે બ્રહ્મણત્વ હોય તો શિક્ષણ અવશ્ય હોય સાહેબ. એ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણની જે ધરા હતી એને ખૂબ આગળ વધારી. એમના પછી ગોવિંદભાઈ દરજી સાહેબ મળ્યા, સાયન્સના ટીચર, અને બાળકોમાં એટલા ઓતપ્રોત થઈ જાય કે મારે હવે આ બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં મોકલવા છે. ગણિતના ટીચર હતા, રાત્રિ વર્ગો શરૂ કર્યા, સવારમાં 0 પીરિયડ શરૂ કર્યા, અને બાળકોના ઘરની મુલાકાતો લીધી, અને સાયન્સ પ્રવાહમાં જવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા. અને એના પરિણામે આજે આ સંસ્થાના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, આરટીઓ છે, રજિસ્ટ્રાર્સ છે. 3 તો આરટીઓ મળ્યા છે સાહેબ આ ગામને, રજિસ્ટ્રાર પણ છે ગામમાંથી, અને યોગેશભાઈ જેવા આજે ડેપ્યુટી કમિશનર પણ છે, મનુભાઈ જેવા વિદ્યાર્થી મિત્રો આજે કાર્યપાલક ઇજનેરનું સ્થાન સંભાળી રહ્યા છે. અત્યારે આ મહાનુભાવો હાજર નથી દોસ્તો, પરંતુ સ્વર્ગની અટારીએથી જ્યારે આપણા મહોત્સવને નિરીક્ષણ કરતા હશે એમની દિવ્ય દ્રષ્ટિથી, ત્યારે એમનો આત્મા પણ આજે અનહદ આનંદની અનુભૂતિ કરતો હશે. આ સર્વે મહાનુભાવોને મારા કોટી કોટી નમન. વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સમર્પિત છે. શાળાના આમંત્રણને માન આપી આપ અહીંયા આગળ પધાર્યા છો, આપને ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, આપણે શાળા જીવન એટલે કે વિદ્યાર્થી જીવન અને કોલેજિયન જીવનનો અનુભવ કર્યો.
આ બંદેમોની શ્રેષ્ઠ અને સુવર્ણકાળ કયો? સાહેબે સરસ વાત કરી હતી. નરસિંહ મહેતાને તિલક કરવાની, મીરાબાઈને મૂછો બનાવવાની, સહી. આ કયા કાળમાં શક્તિ છે દોસ્તો? આપણે નિશંક કહીશું બધે સારા જીવન, વિદ્યાર્થી જીવન એ આપણો સુવર્ણકાળ હતો. દરેકને યાદ હશે. મિત્રો, ચાલો જરા વિદ્યાર્થી બની જઈએ. ચાલો જરા વિદ્યાર્થી બની જઈએ. આવો મારી સાથે ધોરણ 8 ના વર્ગમાં જઈએ. બની જઈએ વિદ્યાર્થી, ધોરણ 8 ના વર્ગમાં જઈએ. સવાર થયું છે, પ્રાર્થના શરૂ થાય છે. મંદિર તારું વિશ્વ રૂપારું સુંદર સર્જન હારા રે. આંખો બંધ છે, પણ કેટલાક વિદ્યાર્થીઓની આંખો થોડીક ખુલ્લી છે. આજુબાજુ નજર કરે છે, સામે ગુરુજીઓ પ્રત્યે નજર કરે છે. કેટલાક ગુરુજીઓની આંખો બંધ છે અને કેટલાક આ પ્રાર્થના કરી રહ્યા છે. અને બાજુમાં બેઠેલા વિદ્યાર્થીને જરા સરી પણ કરે છે. પ્રાર્થના પૂરી થઈ. ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવાની મજા કોઈ ઓર હતી દોસ્તો. અને વર્ગમાં આવ્યા પછી કાગળના વિમાનો બનાવી એકબીજા ઉપર છોડવાની મજા તો કોઈ ઓર જ હતી દોસ્તો. અને ચાલુ ક્લાસે છૂટકે છૂટકે બોર છે, બોર એકબીજાના ઉપર બોર નાખવાની મજા તો ક્યારેય ભૂલાય નથી. રિસેસ પડી નથી, વર્ગમાં ભેગા થયા નથી, અને સાહેબોની એ મિમિક્રી, ગુરુજીઓને મિમિક કરતા હતા, મિમિક્રી, એ પણ આપણે યાદ કરવા. આજે પણ તમે કરતા હશો. મિત્રો, એ આપણું વિદ્યાર્થી જીવન એટલે સુવર્ણકાળ હતો. આપણે બિંદાસ હતા. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ પાસ કરી અને આવી ગયા કોલેજ, બની ગયા કોલેજિયન. અને આ બે બટન છે ખુલ્લા થઈ ગયા. ઉંમર વધતી ગઈ, શિક્ષણ વધતું ગયું, એમ સમજ પણ વધતી ગઈ. ભાન થયું ખૂબ મોટી જવાબદારીઓ ઉપાડવાની છે, એટલે કંઈક કરવું પડશે. વાતોથી નહીં પણ રાતોથી લડવું પડશે. એટલે કે ખૂબ અભ્યાસ કરવો પડશે, મહેનત કરવી પડશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને પારસ એ જ પુરુષાર્થ એ જ પારસ બની છે. એ સૂત્રને યથાર્થ કરવું હોય તો ખૂબ મહેનત કરવી પડશે. અને આપ સૌ બધા મહેનત કરવા લાગી ગયા, પરીક્ષાઓ પાસ કરી, ગ્રેજ્યુએટ થયા. અને ત્યાર પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની અંદર જોડાયા, સારો રેકોર્ડ બનાવી અને આજે આપ સૌ એક સરસ મુકામ ઉપર પહોંચ્યા છો. અને આપનામાંથી ઘણા બધા મિત્રો સરકારી સંસ્થાઓમાં કે પ્રાઇવેટ સંસ્થાઓની અંદર જુદા જુદા ડિપાર્ટમેન્ટની અંદર નોકરી કરો છો અથવા તો વ્યવસાય કરો છો. આજે આપણી આ માતૃ સંસ્થા સુવર્ણ જયંતિ ઉજવી રહી છે, ત્યારે આપણે બોલાવ્યા છે. એને આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છે. શાળા એના માટે ગૌરવ અનુભવે છે. અને આપને પણ થાય છે આ શાળાના વિદ્યાર્થી હોવાનું. માય સ્કૂલ ઇઝ માય પ્રાઉડ. મારી સ્કૂલ એ મારું ગૌરવ છે. વિદ્યાર્થી મિત્રો, પૂર્વ વિદ્યાર્થી મિત્રો, આપ શાળાની આન બાન અને શાન છો. શાળાનું અલંકાર છો, શાળાના તમે ઘરેણા છો. બાપને ત્યારે જ ગર્વ થાય કે જ્યારે એ પોતાના પુત્રના નામથી ઓળખાય. મિત્રો, તમે અહીંયા ભણતા હતા ત્યારે તમે શાળાના નામથી ઓળખાતા હતા, અને આજે એ શાળા આપના નામથી ઓળખાય છે. શાળા એટલા માટે આપણું ગૌરવ.
મિત્રો, શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી હોય તો શિક્ષણ જરૂરી છે. શિક્ષણથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનજીનો એક એપિસોડ આવતો હતો, કેબીસી, કૌન બનેગા કરોડપતિ. એનો જ્યારે પ્રારંભ થયો ને ત્યારે એમને સરસ વાત કરી હતી. કેટલાક શબ્દો મને આજે યાદ છે દોસ્તો. ज्ञान के मंच पर सब एक समान है, ज्ञान के मंच पर सब एक समान है, विधि का विधान भी पलट दे वो ब्रह्मास्त्र ज्ञान है. इसलिए आज से ये बात तय कर लो, आज से ये बात गांठ बांध लो कि कर्म के कुरुक्षेत्र में न रूप काम आता है, न धन काम आता है, न जाति धर्म काम आता है, और न बाप का नाम भी काम आता है. सिर्फ ज्ञान ही आपको अपना हक दिलाता है. इसलिए ज्ञान प्राप्त करो, वो आज से तय करो. આવી વાત અમિતાભ બચ્ચનજીએ કરી. અને મિત્રો, શિક્ષણ સર્વ સુખોની ચાવી છે. શિક્ષણ સર્વ સુખોની ચાવી છે. શિક્ષણ છે પ્રતીક જ્ઞાનનું, સમૃદ્ધિનું અને સુખનું પણ. સુખ, સમૃદ્ધિ અને યશ નો પ્રકાશ અહર્નિશ આપ સૌની અંદર પ્રકાશિત રહે એવી હું ભાવના વ્યક્ત કરું છું. આપણામાંથી ઘણા બધા શિક્ષક મિત્રોનો વ્યવસાય સ્વીકાર્યો છે અને શિક્ષક એટલે વાત્સલ્યની મૂર્તિ, બીજી માતા. એની આંખમાં હમી હોય, એના હૈયામાં હેત, મમતા અને વાત્સલ્યના ભાવ, એના શબ્દોમાં આત્મીયતા અને પ્રેમ ભરેલો. તેનો ઉદ્દેશ જ્ઞાન અને વિવેક પ્રદાન કરવાનો. આવો શિક્ષક એ સાચો શિક્ષક છે, બાળકોનો ગુરુ છે દોસ્તો. એક શિક્ષક વિદ્યાર્થીઓના મન ઉપર એક અનોખી છબી અંકિત કરે છે. જે વિદ્યાર્થીઓ એક શિક્ષકને તેના સારા સ્વભાવથી, તેની આવડતથી, તેના જ્ઞાનથી જીવન પર્યંત યાદ રાખે છે, એ જ શિક્ષકનું સાચું પેન્શન છે સાહેબ. એ શિક્ષકનું સાચું પેન્શન. મિત્રો, ધોરણ 12 ના એક વિદાય પ્રસંગે એક દીકરો દોડતો આવ્યો અને મને એક કવિતા જરા આપી ગયો છે એના બચપણથી. એનું જરા હું પઠન